अन्य समाचार पर बात करीશું બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લામાં રાજકીય જગતમાં એક મોટી ઘટના બની રહી છે, જે 2026ના પ્રથમ દિવસે અંબાજી ખાતે 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ઓબીસી એકતા માટે મોટું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જે આ મોહિમે એસસી એસટી અને ઓબીસી સમાજ વચ્ચે એકતા પ્રગટાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જે પાટણના નોરતા ગામથી અંબાજી સુધી 108 ગાડીઓના કાફલા સાથે કાર રેલી યોજવામાં આવી હતી। જે આ રેલીમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સહિત અનેક મહત્વપૂર્ણ આગેવાનો હાજર રહ્યા હતા। જે સદારામ સેવા સમિતિ અને કચરાટ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આ કાર્યક્રમની મુખ્ય ઉદ્દેશ રાજકીય એકતા અને સમાજના નમ્ર વર્ગોને આપની આર્થિક અને સામાજિક સશક્તિ તરફ દોરી જવાનું છે। જે આ ઘટનાઓ રાજ્યની રાજનીતિમાં નવો વળાંક લાવશે અને આગામી ચૂંટણી માટે મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે। જે ઓબીસી એકતા માટે વિશાળ રેલી યોજવામાં આવી હતી, જે પાટણથી અંબાજી સુધી કાર રેલી યોજાઈ હતી, જેમાં વિક્રમ ઠાકોરનો એકતા માટે વિશાળ દાવો કરવામાં આવ્યો હતો। જે એસસી એસટી અને ઓબીસી સમાજનો મોટો શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે સદારામ સેવા સમિતિએ યોજી શક્તિ મેનિફેસ્ટ કરવામાં આવ્યું છે। અને માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે, આશીર્વાદ લેવા આવ્યા છે કે સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય ઓબીસી એસટી એસસી ચારે સમાજ એક થાય, જાગૃત બને, શિક્ષિત બને, વ્યસન મુક્ત બને, કુરિવાજો નાબૂદ થાય અને દીકરીઓને 100% શિક્ષણ આવે। આગામી 2027 સુધીમાં સમગ્ર ગુજરાતનો ઓબીસી એસટી એસસી અને ક્ષત્રિય સમાજ આ ચારે સમાજો અમે એક થઈ અને જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી, એટલે સિસ્ટમ અને સરકાર બેમાં અમે ભાગીદારી માંગવાના છે। ગુજરાતની અંદર અમારી ક્ષત્રિય સમાજની જેટલી વસ્તી છે, ઓબીસીની જેટલી વસ્તી છે, એસસીની જેટલી વસ્તી છે અને એસટીની જેટલી વસ્તી છે, આ ચારે સમાજો હાલ ગુજરાતમાં કંઈ પણ મેળવી શકતી નથી, સિસ્ટમમાં નથી, સરકારમાં નથી। એટલે આ પછાત સમાજોની દીકરીઓ ભણી ગણીને આગળ આવે અને આ ચારે સમાજ ગુજરાતમાં જાગૃત થઈ અને આગામી 2027ની અંદર મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છો કે 2027ની અંદર વર્ષો જૂનું એક ક્ષત્રિય સમાજનું સપનું હતું કે ગુજરાતમાં ખામ સરકાર હોય ઓબીસી એસટી એસસીની, એવી સરકાર મા અંબા બનાવી આપે એવી માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે। દીકરીઓને 100% શિક્ષણ આવે અને અમારા બાબાભાઈ ભરવાડ, અમારા મહેશભાઈ ઠાકોર એમની પ્રતિજ્ઞા કરી છે પાટણમાં કે દીકરીઓમાં 100% શિક્ષણ ગુજરાતમાં લાવવું અને ઠાકોર સમાજને પ્રગતિના પંથે લઈ જાવ। 2027માં કોઈ પાર્ટી ઓબીસીને મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કરે તો તમે 100% ગુજરાતમાં ક્ષત્રિય સમાજની 40% વસ્તી છે, એમાં ઓબીસી એસટી એસસી ચાર સમાજો ભેગી કરો એટલે 85% વસ્તી અમારી થાય। જેની વસ્તી વધારે એનો ગામમાં સરપંચ હોય તો ગુજરાતમાં વસ્તી અમારી વધારે છે, અમારો સરપંચ મુખ્યમંત્રી કેમ ના હોય? આ વ્યાજબી વાત છે અને દરેક સમાજે વારા કાઢ્યા છે, અમને વારો આવે ને બક્ષીપંચ સમાજને। એટલે અમે મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છે કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, એસટી સમાજ ને એસસી સમાજ આ ચારે સમાજની 85% ગુજરાતમાં વસ્તી છે અને 85% વસ્તી એક થઈ અને 2027ની અંદર સરકાર, સિસ્ટમ, ક્વોલિફિકેશન, એકતા અને સત્તાની ધુરા સંભાળશે એવા મા અંબાના આશીર્વાદ લેવા આવ્યા છે। સમસ્ત ગુજરાતની પ્રજા